નીતિસર જે માણા હોય ને એ જ આગળ વધે જિંદગીમાં. નકર હું ભણેલો નથી, એક ચોપડી હતી અને એક એકડો હતી, મને ખુદનું મારું નામ લખતાય આવડતું નહોતું. તો તમે આગળ જિંદગીમાં પ્રગતિ કરી શકશો. નકર બાકી ખેતી ને ખેતો કરવા રહો એમને કર્યા રાખશો યાર. આમાં હું શું કરું? હા યાર, જેમ મારા મમ્મી પપ્પા મને રાખે છે ને એમ જ નાનજી અને કાજલ મને રાખે છે ને હું જેમ ઘરે રહું એમ જ હું અહીંયા રહું છું. રિહાણી લગનમાં જાતી જ નહોતી, પરાણે મને બધાય ઢહડી લગનમાં એમની મારી હકી બેન ને લગન ને તોય મને તો ગાઈસ ફેમિલી આવ્યા ઓહણ છે મારા વાલા. સોડા દાદા આવી છે એવું લાગે છે. હજી પાણી ઘણું છે, અવળું રૂ ને એના કારણે કાંઈ શાક આવ્યું. તમને દેખાય. હા યાર, સુપર એટલે કે સુપર એટલે સુપર, કઈ ઘટે નહીં એવી ડાઈ છે. જો સરસ મસ્ત. તમે જોઈ શકતા છો ગાઈસ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેવાનો. આજના વિડીયો બધાને હાર્દિક સ્વાગત છે ને. આજે ખાતા મોડું થઈ ગયું. શાક હું છે તમને બતાવું. સાવ ડાયરેક્ટ શાકવાળા ઘરે. હાલો ગાઈસ, સાક્ષી પાલવ આવી જાય. નર્મદાઈ કહેવાય અને સાક્ષી કહેવાય. બોલો આજમાં તો સાક્ષી પાલવ પહેલી વાર એટલે હે પાલવો લેવો. વાહ, હવે અમારા પાલવો કા શેળવો લેવાનો છે. સાક્ષી પાલવ લાવવાનો. શેળવા છે, ખાગા છે, પાપલેટ છે, આવી રીતના શેળવા આવ્યા. દરિયાની મચ્છી કાતા શેળવા ઉત્તમમાં ઉત્તમ ખાવામાં. ભાઈ ભાઈ છે ને જોરદાર. અને ગાઈસ આપણે ગમે એવી રેસીપી બનાવવાની છે તો હું લઈ કોમેન્ટમાં કહેજો. શેળવો લઈ, પાલવો લઈ કે આઈડિયા લઈ, કોમેન્ટમાં કહેજો કઈ. ચાલો દેખાતો દેખાય ગુલાબી કલર છે, તાજો તાજો મસ્ત. તકલીફ છે કાટો આગીને કાટો. મસ્ત બમાઈ દેશી કસલી આવે. બોલો કેટલી થોડી તો જાય ખતરનાક કહેવાય. સરસ લખી દે બધી હાલ એટલે વાંધો ન આવે. થાય તો હાલો ઈ હાલો તો બધી ભાઈ 300 ગ્રામ ની એવરેજ આવી જાય. 300 ગ્રામ નામ શું ખબર? ભાવ અલગ હોય યાર. 100 પાલો સેદલ અમે તો બે પાલો મોટા. સેદલ અમે બે પાલો મોટા. સેદલ ભાગ દે, સેદલ ભાગ દે. યા મચ્છી ગાઈસ. ઓહ માય ગોડ, નીંદડી હલ્લી ની હાલમાં નો ફેર પડે ને ગાઈસ. 1 કિલો મેં તો ભાઈ લઈ તો મારે બે પાલો લેવાનો છે મોટો. એક અહીં લેવો તો આપી દો. મારી ગોત કિલો છે મારે લેવાનો ઈ ની મોટા. હારા ખાય છે આ તો. હાલો ગાઈસ, આનો આલે કાલ 500 લાવ દે કાલો. આ યો કે ફોન એ ખાઈ જાવ છો ગાઈસ. લે આ શું કરે કાઈ વાંધો નહીં. હાલો નહીં આપી દીધો ઓલા પણ ઓલામાં છે આમાં માયરો અહીંયા 1 કિલો જૂઠું એ આવ. હાલો ભાઈ શેળવા આવું જ કહેવાય. શેળવા કહેવાય. હાલો 500 ગ્રામ નથી જોઈએ. આ 500 ગ્રામ થઈને એ દેવાનો. બાકી આપણે કટિંગ કરીને ખાઈ જવાના અથવા વેચવાના ગામમાં છૂટકમાં. એમ એ ઓલું શું છે કઈ સારું છે? ડાઈ જેવું આપણે ઓલો લાગે કાંટા વાળો. કેમ છે ગાઈસ? મસ્ત ડાઈ એવો. વાહ 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 વાહ, જોરદાર. એક નંબર ડાઈ છે. સુપર સુપર એટલે કે સુપર એટલે સુપર, કઈ ઘટે નહીં એવી ડાઈ છે. જો સરસ મસ્ત. આ દાંત છે, દાંત ડાઈ ની દાંત આવે ને તો જો ગાઈસ. દેખલા મારા વાલા એક પીસ ડાઈ ખાગા એક નંબર. તાજા 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 ખાગા એનું સાંભળું ન જાય. આમ કરો તો જો ને વાહી વેનું તમે આમ ખાલી આમ કરો ને તો સાંભળ્યું જાય. નખ મારતો નહીં. તો કેટલી ભીંગી દીધી જો દરેક એ ઉછળ્યું ખાલી જો નથી એ તાજો ખાગો હોય. એમ તમારે યાદ રાખવાનું. હવે જાય છે એમ દરિયામાં હું ને મારા હાળી એટલે કે મહેમાન. અને કન્ટિન્યુ જાય એ આગળ થઈ જાય ને હું પાછળ થઈ ગયો. પછી ધનજી વીરજી આગળ આમ તક છે વચમાં મસબા વગી આવશે. હવે તમને હોંડિયા જોવા મળશે અને પવન ઉડી ગયો. વરસાદની આગાહી આપવાની છે, કન્ટિન્યુ રહેજો. આજમાં 28 તારીખ છે અને 28 તારીખના દિવસે કેટલો પવન છે દરિયામાં જાવ ને તેવા તમને અનુભવ આવશે અને અંદાજ લાગશે. તો જાય કન્ટિન્યુ. એટલે ત્યાં જવાનું છે ચલો બસ એને કહી દીધું એમ કરવાનું છે અમારા. એટલે કે આપ બોલો નહીં ખાલી એમને મિયા.
દોસ્તો પવનના કારણે દરિયામાં પાટિયા નીકળ્યા. તમને દેખાડો, આમ જુઓ, અહીંયા પીડ્યું, અહીંયા પીડ્યું, અહીંયા પીડ્યું, અહીંયા પણ હતે પીડ્યા છે, આમે પણ નીકળેલા છે, પણ તમને દેખાય નહીં, ઓલા પણ છે જરા. બાકી આપણે જઈએ છીએ કન્ટિન્યુ, લાગશે વાર પણ મજા તો આવવાની છે, ફાઇનલ થઈ જશે. હું છે ને છૂટું જાળ બાંધેલું હતું આપણે કેદું એટલે એ જોવા આવ્યો ને તો મેં કસલી આવી ગઈ. આમ જુઓ, અહીંયા કેટલી બધી કસલી પૂછવાની કે તમને કોઈને બતાવે નહીં અહીંયા એદરી. અને દેખાડો આગળ વ્યવસ્થિત ઊભા રહે. જો બાટલો મેકી દો પાણીનો પહેલાં, અને અહીંયા જરી કસલી છે, જુઓ ગાઈસ, આ સુરતી કસલી છે. એટલે લે એકને એક ફ્રીમાં આવી, જુઓ ગાઈસ, તો એકની બદલે બે થઈ ગયું, તો આને કાઢ લઉં અને જાઓ. તો મહેમાન આમ જુઓ, ઓ માય ગોડ, ઓય કસલો આવ્યો, લે કઈ પણ એનું ત્યાં હમણાં નહીં ગાઈસ, બહુ દૂર છે. તો ફટાફટ બે કસલીઓ કાઢતો હોય ને પછી જાવ ના. લ્યો ગાઈસ, અહીંયા આવીને બેહવાનું તો હા, બેહવું હોય તો નાનો રહેવાય તો ઘડીક મારા શાક તો નીકળી જાત. પાણી નથી ગાઈસ, પકડો મળવાનું છે કન્ટિન્યુ. એટલે બે કસલા લાવ્યો. હા હાસુ ડોલ વિસળી રાખો. તો મેકલાવ મારે વાલા બે કસલીઓ કેમ છે, આને છે ને સુરતી કસલી કે આપો, મોટો કસલો ન થાય એટલે આમ ન થાય, આ વીડી રહી, આનથી સહેજ મોટી થાય, પણ આ સુરતા કસલા. અને આપણે જવાનું છે બંધણમાં, મોજાથી જલા ફૂલે ફૂલ અને પવન છે ફૂલે ફૂલ, એટલે ઝાડ થઈ ગયું ઊંધું. હવે શાક, હવે પછીનું શાક ઓછું આવશે અને ઝાડ ડબલ વિખાય. હવે ઝાડ રાખવાની એ લોખંડના સીણા છે અમારા માટે. હો ફેમિલી, અમારા મહેમાન એમ કહે છે કે આજમાં આખું બંધણ મારે પકડવાનું છે. વાહ, એટલે કે મહેમાન એમ કહે છે કે આજમાં આખું બંધન હું પકડી લઉં, મારે બનાવવાનું છે ખાલી વિડીયો. એટલે હું નોર્મલ ફ્રી છું અને એ પકડશે મચ્છી. કેવી રીતે પકડે ને એ તમને બતાવું. હાલો, પહેલા તો આ કથલિયા ખાઈ છે એટલે લગભગ તો મને લાગતું નહીં ભેગું થાય. મને ગાઈસ લાગતું નથી કે આ પકડી લે. જલ્દી તમે કોમેન્ટ કરો, નંદી આખું જાળ પકડી એક છે કે નહીં પકડે કે જલ્દી કોમેન્ટ કરી જો. પછી યાર મારા વાળા વિડીયો જોજો, અને વિડીયો જોઈને પાછા કોમેન્ટ નહીં કરતા, નહીં કરતા તમે પહેલા જોઈ લો પછી કોમેન્ટ કરો. હા પકડો, આમ જાઓ ઓલા ફરજો. અરે યાર વાળ છે ને, પણ વાળે તો હજ કરી હજ. હાલો ગાઈસ, હવે પકડવાનું શરૂ કરી દીધું હે, તમે જોઈ શકતા છો. પેલા તો લે આમ મોલો હરિયો વટીને પકડવાનું છે. હર પકડી હાલવા જ મળો આમ બહબાટ. એમની ઝાડ ફેમિલી હા ઊંધું. હું આ ડોલ પેલા મેં કીધું ને તમને સમજાવી દઉં. હા હજી ના કાદી છે, કાદી વટી જાવ ને પછી પકડજો. આમ જુઓ ફેમિલી, તમને કોઈને હેળ નહીં પૂછે, હું હેળ પૂછવી દઉં. પવન છે ને એટલે ઝાડ છે ને આ સાઈડ, આમ જુઓ આ સાઈડ, આ ઝાડ છે ને આમ રહેવું જોઈએ. આમ રહીને તો યા બાપા આમ છે તો હવા કરે કે હું પકડી લઉં ને પછી બીવા મળી લાગે. આવ્યો પકડે તો છે પણ ના, તમને અમારે શું કરવું હવે. જો હાવ જોડો ઊંધો છે, હર આમ છે અને આ જોડો આમ વહી આવે, એટલે છે ને શાક એટલે નહીં આવે. અને પવન રહે ને તો એ પકડી નહીં કે જોઈ. અને હું ડોલ લઈ જવા રહ્યો, તમને બતાવું કેટલી વાર પકડે છે, કેવી રીતનું પકડાય છે. ચાલો જોઈ. તો ગાઈસ, આવી રીતે ઝાડ પકડવાનું આવે છે. અને મોજા થોડાક વધી ગયેલા છે ધીમે ધીમે. એ ઝાડની વાહે કાંઈક જરૂર બોલા પણ આમ આમ ઓલું જો જાય. ગાઈસ આ શું છે, એને પકડવાનું છે, પકડવા જલ્દી. એ આ ઉતરે ગાઈસ, દોરો તરતો કે આ ગીરો હતો કે સહેલો હું તમને બતાડતો, પણ બીકણ છે હાવ. અને મને લાગતું નહીં કે પકડાય. એકાદું તો પકડો. આ પડખેલી મજા નહીં આવે, સૂર્ય ભગવાનનો પ્રકાશ પડે ને એના કારણે આપણે ઓલી સાઈડ જઈ. ઓય કેમ ગીત ગયે દરિયા ધીરે ધીરે સાલ. હે વાહ, ઇનામ દેવું પડશે તમને. વાહ, જોડો અવળો છે ફેમિલી. તો આ છે ને ભાઈ કલાકે પકડી નહીં કે એની કરતા હું ડોલ અહીંયા ટીંગાડી દઉં અને એને ડોલ આપી દઉં. અને છે ને ફેમિલી હું પકડો જલ્દી પકડાય ને. આમ જો
હાવ પાણી વહી જાય ને તો બંધણ હાવ અવળું થઈ જાય, હાવ અવળું થઈ જાય ને એટલે હેઠે બાખા વહી કે શાક બધું વયું જાય. એકે અમારી બેગમાં નહીં રહી, તમને નહીં બતાડે એક, અને આના ભાગમાં નહીં આવે, કેમ કે પકડતા આવડતું નથી. બંધણ ઊંધું થઈ જશે ને એટલા માટે તો હું પકડી લઉં અને તમે ગાઈસ વિડીયો ઉતારજો એવું લાગે પછી ને. તો ગાઈસ હવે છે ને નાનજીએ પકડવાનું શરૂ કર્યું ને મારથી તો કઈ પકડાય નહીં, કેમ કે આ બંધણ છે ને બધું ઊંધું થઈ ગયેલું છે, મારથી કઈ પકડાય એમ નહોતું. મેં કીધું હવે તમે પકડો, નકર એકે હોંડિયું નહીં રહી. હવે એને શરૂ કર્યું છે, દવા આમ તાણે છે, હવે કઈ આવે કે ન આવે કઈ ખબર તો નથી મને, કઈક આવ્યું તો હે. કઈ વેટ તૂટી ગયું ન હાલે ઈ. હા દેખાય ને બે ફૂટ તૂટી ગયા. જુઓ ગાઈસ આટલા બધા મોજા છે. વધારે એના કારણે તાકે આ સાઈડલી પવન આવ્યો, આથમણી સાઈડલી પકડો તેલા ડૂમસી, આથમણી સાઈડલી પવન આવે બહાટી, એટલે મોજા પવનના લીધે થઈને થતા આવે છે. જુઓ તમે, ઓહો એ. અને અંદર તો જુઓ તમે દરિયા અંદર તો ધોળો હેબાંગ, ઓહ હા અંદર બહુ મોજા છે અતિશય યાર. એ હા જો 2-3 દિવસ આમનામ પવન રહે તો મોજા બહુ થઈ જાય દરિયામાં. મોજા બહુ થઈ જાય ને તો ઝાડ બધાય વિખાઈ જાય યાર, વિખાઈ જાય ઝાડ વિખાઈ જાય તો આ વિખાઈ જાય ને અમે વિખાઈ જાય. હું લેવા મહેનત કરી યાર, અહીંયા લાગે સોયત્રા નીકળી જાય કાપી છે. બરોબર છે. આ ઓલા શું કહેવાય બાઇક ના ભમરાળા કહેવાય ને એની જેમ થાય. મારા હાળે અહીંયા હોય ને તેવા ઝાડ વિખાઈ જાય. ઝાડ વિખાઈ જાય એટલે પછી સારું કરવામાં યાર સોયત્રા નીકળે, બહુ વાર લાગે. અને દરિયાને એમ કહેશે ટાટા ટાટા. મોજાને કહો કે દરિયાને હે તો એને ભરકાઈ નહીં આયા યાર. લે અમારે શું ઉપડે નહીં ને એવડું માછલું હતું તેને બાય બાય કીધી હતું તો એ વયું ગયું. તો ગાઈસ ફેમિલી આવ્યા ઓહોંડિયા મારા વાલા સોડા દાદા આવી છે એવું લાગે છે. હજી પાણી ઘણું છે. મોજા ઉપર મોજા ને એની ઉપર મોજા આવે છે. મારા હાળે છે ને પાણામાં ચડી ગયા જુઓ. એ કે ભલે નહીં આવે. અને મેં કીધું એઠી ઉતરીને તીવા પલ્લી એમ તો કહો તમે ખાલી થઈ જાય એમ. હા યાર તો આવી રીતના દેશી હોંડિયા નથી, ઓછા છે હાવ. અત્યારે લાલ પટ્ટો વધારે છે અને સુરતી કસેલું છે, પછી આ નાન્યું સાઈઝનું કસેલું છે, બધું આવું અલગ અલગ શાક આવે છે. અને ધણજીન વીરજીન બધા છેતરી જાય કાંઈ આવ્યા નહીં મારતી કાકા કાંઈ જાય મને પૂછો યાર, મને ખબર હોય શેજાલા બધાને જા કે વીરજીને ત્યાં જાય ત્યાં જલા તો ત્યાં જલા હતા. હા ની પગમાં મોજા કેવા આવે ને આમ સાટા ઉડે. પછી આમ જુઓ આ મોજા છે ને યાર હાયલા તાવ એક જ ધારા એટલે ખાલી નહીં થાય. અને શાક જે આવે ને એ થોડું તો પકડશું અને પછી ડાયરેક્ટ ખોપડા કાઢે જાઓ ઘરે. હું તો ધીમે એને કીધું હવે આવો તમ તારે એવું બેઠો ઊભી તારે મને કેટલી પલાઈ દીધી. મેં કીધું હવે તમ તારું પાણા પર થઈ ગયા, હવે આવતો હે હું એક ઓવરએક્ટિંગની દુકાને છું અને આમ જોવો તો એક દુખી આત્મા છું. એમ પહેલેથી કહો તો શું હતું? એક જાતની શું છે? એક જાતની હું એક આમ ભાઈ એક ખુશી આમ બધા હોય કે એટલી ખુશી હોય એમ. ઓકે આમ એકલી હોય એમની દુકાન જેવી કઈક વાત આવી છે ને, દુખી આત્મા છું એમ. એ સુખી આમ બધાને તમારે બધાને હારે હોય ને તો આમ સુખી ના મજા આવતી હોય ને બધી અમારે. ને આમ બાકી એકલી હોવું હોય ને દુખી આત્મા. ઓકે એવું છે. લે મને એવું લાગ્યું હોય એટલે હું એ જ કહેતો આગળ ફાકાય સડી. એ તો બધાને દુઃખ જ હોય ને. સુખ આવે છે અત્યારે દુઃખ છે તો પછી શું ખાય છે કોકના. ઓ માય ગોડ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો મારું તો કાંઈ હાલે નહીં. હવે દુઃખી કે સુખી એ છે. હું આવું તો કાંઈક હું સુધારો કરી શકું ખુદના શરીરમાં. હવે એ છે તો એને સુધારો કરવો જોઈએ ને આપણે. દુઃખી આત્માનો સુખી કરો. એ વાત સાચી છે, કાંઈ વાંધો નહીં. હાલો લાગી વાત પણ એક જરાય મજા આવે. ફેમિલી એક છે ને ખાસ વાત મને મગજમાં આવી જાય એટલે કે દિમાગમાં આવી જાય અત્યારે અભી હાલ દરિયામાં આ મોજાની સાથે સાથે મને વાત અહીંયા ચડી ગઈ યાર. શું વાત અહીંયા ચડી ગઈ તમે બધા જે વિચારો ને એ છે નહીં.
ખાલી તમારો બધાનો વિચાર છે ને વ્યામ છે એવું કાંઈક હોય ને તો મારી યારે એકલી ન હોય, પછી એના માવતર આવવાય ન દે. અને હું એવું કંઈક જો કરતો હોય તો મારા હાળીને હું લઈને ત્યાં જઈએ ન એકું અને રાખી પણ એકું નહીં એકલા. તો તમારે બધાને વ્યામ છે, વ્યામ હોય કાઢી નાખજો. બાકી નીતિસર હું આવેલો ને, ઊભા રહો તમારો વારો પછી આવશે. હું નીતિસર આવેલો નશો ને શું હું નીતિસર આવેલો ને એટલા માટે એટલે પીગો ગાઈશ. નકર છોકરીઓ અને છોકરા પણ પાંચે હોય દુનિયાની અંદર, એ બધા કાંઈકનો કાંઈક દેશી જોગાડ કરતા જ હોય, હંધાઈની રીતે હંધાય. પણ નીતિસર જે માણા હોય ને એ જ આગળ વધે જિંદગીમાં. નકર હું ભણેલો નથી, એક ચોપડી હતી અને એક એકડો હતી. મને ખુદનું મારું નામ લખતાય આવડતું નહોતું. બે ત્રણ ચેનલ લાખી અને આખું પણ શું અત્યારે 2 અભિહાલ ને એક તો આપણે વિરામમાં આપેલી છે અત્યારે, કેમ કે આ દરિયાનું કામ શરૂ છે ને એના કારણે આ કહેવું નહોતું. પણ અમુક માણસને યાર સમજાતું નથી, ઊંધું લાગે. નો યાર, ઊંધું તમારે કોઈને વિચારવાનું નહીં. હું સૌ એ જ સૌ. અને આ તમને હું આ છોકરીને બતાવું છું એટલા માટે તમને જલન થાય છે અને તમે કહો છો ઊંધું. બાકી હું કેટલી પણ પંચે છોકરીઓ સાથે વાત પણ ફોનમાં કરું છું, મારી પાસે રૂબરૂ મળવાય પણ આવે છે. પણ જે નીતિ છે એ નીતિ રાખો અને ચૂકો નહીં ને તમે નીતિ, તો તમે આગળ જિંદગીમાં પ્રગતિ કરી શકશો. નકર બાકી ખેતીને ખેતો કરવા રહો એમને કર્યા રાખશો યાર. એમાં હું શું કરું, ખોટું કંઈ નહીં લગાડતા. સાસું જે હતું અહીંયા હોય ને, અહીંયા માયલો કહેવાય ને, જીવ હૃદય દિલ, એમાં જે વાત હતી ને મેં તમને કરી. તમારી ઈચ્છા કઈ કહેવાય નહીં? હું છે ને નાનજીનું ને કાજલનું વ્યવહાર છું ને ત્યારથી અહીં આવું છું. અને ત્યારથી મારા મમ્મીએ પપ્પાએ નથી કીધું કે તું ના નો જાતી, તારે ના નહીં જવાનું, એવું કઈ કાંઈ કીધું. અહીંયા મહિનો રોકાવ, 2 મહિના રોકાવ, પણ મને કઈ કાંઈ એટલે કાંઈ નથી કીધું. અને જેમ મારા મમ્મી પપ્પા મને રાખે છે ને એમ જ નાનજી અને કાજલ મને રાખે છે. ને હું જેમ ઘરે રહું એમ જ હું અહીંયા રહું છું. ઓલ ધ બેસ્ટ. અને સને ગાઈસ, મારી સગાઈ છે ને 3 વર્ષ લગ્ન નહીં માગવાની એવી બોલી હતી. અને સગાઈ છે ને તો લગભગ સગાઈ છે ને 2 થી 3 મહિના જેવું છું ને તો મારા હાળીને તેડી આવ્યું. 1 મહિનો ને 3 જમણ રોકાણા. અને 1 મહિનો ને 3 જમણ રોકાણા. હું લેવા રોકાણા કે અહીંયા આમ મતલબ આમ મદદ કરાવવા. ત્યાં તો હું નાનકડી હતી તે મદદ કરાવવા રોકાણી. પછીનું લગ્ન આવ્યા ને કપડા એને લેવા જવા નતા ને વજ્જે તો ક્યાં તો રિહાણી લગનમાં જાતી જ નહોતી. પરાણે મને બધા ઢહડી લગનમાં એમની મારી હકી બેન ને લગન ને તોય મને એક જોડી કપડા નો લઈ દીધા કોઈ. ઓ માય ગોડ. એ મેં લઈ દીધા હોય મેં કોઈ હોતે દી. પછી છે ને મને મૂકવા આવ્યા ને નાનજી તેથી મને હું લગનમાં નહોતી આવતી હતી. પરાણે એક જોડી એ થી કેવાય એવા લુગડા. હવે એવા લુગડા પહેરે તો કઈ શરમ લાગે. મારી છે ને ફેમિલી ત્યાં ઓકાત એક જરાય નહોતી યાર. ઓકાત બોલો તો પૈસા મની પાવર નહોતો, કેમ કે તોય કંઈક 200 300 500 રૂપિયા જોડ કે એમ કંઈક હતી કા કેસરી. એમ તો ડ્રેસ થોડો ખારો હતો પણ આમ ખારો, પણ આમ લગનમાં મતલબમાં છે ને નહોતો ખારો પહેરાય એવો. અને આમ મસ્ત હતો, એક નંબર સુપર. હા એ વાત હાશી. તો એ પહેલાની વાત ભૂલી જાવ બધી. રાતજી બાતજી પહેલાની વાત એ ભૂલી જાવ. અને જે તમે કોઈ ખરાબ કોમેન્ટ કરો છો ને એ પ્લીઝ ભગવાન કરી નો કરો એવી કોમેન્ટ. કેમ કે છે ને જોવાય ઉપરવાળાનું થોડુંક ડર રાખો. બાકી તો કાંઈ નહીં, તમે ગમે એટલી કોમેન્ટ કરશો અહીંયા કંઈ ફેર નહીં પડે. પકડવાનું શાક શરૂ કરી દઈ પાછા. ઘણું પીકડું આમ જુઓ છે ને ગાઈસ. તો એક પાણીનો ઘૂંટડો પી લઈ અને પછી પકડવા પડી. એટલે ગાઈસ સબસ્ક્રાઇબર એ આમ જો અહીંયા ગાઈસ સબસ્ક્રાઇબર એવા પ્રકારા કરે. હા સંભળાતું નહોતું મને. એલા બતાણું નહીં હો ભાઈ યાર, આમ ન જાય. તો કોણ છે એ ખબર નથી પડતી. વાહ વાહ સરસ. જે શાક આવે ને પીકડું થોડુંક આવ્યું 200 ગ્રામની આસપાસ. 200 ગ્રામની આળે કોરે છે એમ. મતલબમાં હાવ 200 ગ્રામ નહીં થાય 100%. કા પછી 200 ગ્રામ થઈ જાય એટલું આવ્યું. હવે જઈ ઘરે કાંઈ શાક આવવાનું છે નહીં. દરિયો ખાલી ખાવાનો નથી. ઠેઠું મેં કીધી પ્રમાણે પાણી બધે જામો જામ ઠેઠું ભર્યું. અને ઝાડ આખું અવળું રૂ ને એના કારણે કાંઈ શાક આવ્યું. અને હવે સને જાય ડાયરેક્ટ ઘરે કન્ટિન્યુ. ચાલો તો ગાઈસ અમે ભાગ્યા છીએ. હવે મચ્છી પકડાઈ ગઈ. અને હકીકતમાં કાંઈ નથી થયું. મારે જ નહીં પણ આમ જો ઓલા ભાઈ જોવે છે ઝાડ. આમ જો પાણીમાં જોવે યાર શું કરે પછી કો એ જો પાડી ગયો. એટલે સાંભળ્યું નથી ને અહીંયા છે ને ગમે એટલા પ્રકાર નાખો સાંભળે નહીં કોઈ કાળે. એટલો પવન છે ને મોજા ગાજે. પણ એને હમું જોયું કે તે ખબર પડી જાય કે ઉતારે એમ. એટલે એમ કલે કોમી જઈ ઘરે.
ગાઈસ આ છે ને વિજન થેલીમાં કઈક આવેલું છે જો દેખાડે છે હું હોય તો ખબર નથી અહીંયા પોકે હા એવડો મોટો શેળો આવે એમ કે તો થેલી તો ઝીણી બસુડી કે એવડો મોટો હા ઈ વાત એ હાસી આની વાત હાસી છે ગાઈસ તો મિત્રો તો ભાઈ એટલું કઈક સારું છે આપણે નંદીન દેખાડ કેટલો હે હોય પાપા કેવડો મોટો કડી દા અરે ગાઈસ પાણો નાખી દીધો બોલો પાણો નાખીને એવો માણા મેં કીધું કાંઈ આવ્યું નથી અમે પેલા જોયો આમ છે યાર અમને ઓલું બનાવ હતા કેટલી અને પાણો નહીં સમજાણું તમને તો હવે છે ને અમે જઈએ છીએ ફટાફટ કરે ફેમિલી મારા વાલા સબસ્ક્રાઇબર હતા ને મેળા અને મજા આવી ગઈ હવે જઈએ છીએ કન્ટિન્યુ ઘરે નાજીને તમને મચ્છી જે છે ને ડોલમાં એ બતાવી દે હું કેવું છું તમારું બસ લાઈક કરીજો ખાલી હે હા એમ લાઈક કરીજો લાઈક ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગાઈસ કન્ટિન્યુ ઘરે મારા વાલા આ 4 વ્હીલ છે ને ગિફ્ટમાં આવેલ છે તમને ખબર નહીં તો કીધું આપણે બીજી ચેનલ છે ને એ ચેનલની અંદર આપણે ગિફ્ટના વિડીયો બધા મેચી છીએ અને હાલમાં આપણે એટલી મચ્છી લઈને આવી ગયા છીએ હે ઘણી પછી લાવ્યા કઈ ઘટે કઈ ન ઘટે કેમ પણ હે એ જો પાલું આવ્યું ગાઈસ અને આ હા યા લાલ પટો હુંડિયા દેશી હુંડિયા દેશી તો હાલો હુંડિયા લેવાય ને હાલો નેન્સી બેન દેખાડે છે સુરતી બે કસલી કા વાહ ભાઈ વાહ સરસ લ્યો અને આજમાં તારી બેને શાક પીકડ્યું એકલી આખું બંધન પીકડ્યું આમ જો ઇનામ દેવું પડશે રેકોર્ડ તોડી લીધો રેકોર્ડ કાન અંદી તમે આજ આખું બંધન પીકડ્યું ને એકલા ઇનામ દેવું પડશે ને તમને વાહ ગાઈસ વાહ બે એક વખત છે નું શેળવાનું કા ઓકે કાંઈ હા ઈ જ મળશે તો સાહેબ રીઝો જેલા તો દરિયામાં હોતી ઘરે એટલે કઈ ખોંડિયા લાવે છે ફરજો છે એટલે કઈ બહુ લાટ શાક આવતું નથી હાથ જવાનું શાક આવી છે પાછું લાટ જો બોલવાનું શરૂ કર્યું આવશો અને આપણો વિડીયો પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીએ આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય આમ જુઓ આમ જુઓ આમ જુઓ આમ જુઓ વાહ વાહ છે ને ગાઈસ હાલો